શુક્રવારના દિવસના માટે અને સાંજના આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે તમારી કૃપામાં જ અમે જીવતા રહી શક્યા છે અને તમારી સ્કૂલના અનુભવમાં અમે તમારો આભાર માનવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારા ચરણોમાં બેસીને તમારા વચનો શીખવા માટે આવી શક્યા છે. જગતના સંકટોની મધ્યે પ્રભુ તમે અમને પકડી રાખ્યા છે, અમારી સંભાળ લો છો, માટે અમે ધન્યવાદ આપીએ છીએ. જે વાળાઓ આવી રહ્યા છે આભાર માનીએ છીએ, જે વાળાઓ આવી રહ્યા છે આવવાના છે, શિવ કુશળ દોરીનો અમને સર્વને તમારી સંગતના આશીર્વાદથી વેષ્ટિત કરો. તમારા ઉપર પ્રેમ કરનાર લોકોની સંગતનો આશીર્વાદ આપો. તમે સર્વમાં માન મહિમાને ગૌરવ માનતા રહો એવી વિનંતી સાથે અમે આ સમયને તમારા અધિકાર નીચે મૂકીએ છીએ. અમારી પ્રાર્થના અમારા તારણહાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. કીર્તન પુસ્તિકામાંથી 13 નંબરનું ગીત આપણે ઉભા થઈને ગાઈએ. પાવન હૈ વો પ્રભુ હમારા, उसकी जय जयकार करो. 13 नंबर. Come on.
કે એના જેવું જ બીજું સરસ ગીત છે ગાઈએ 101 190 પ્રભુ ઈસુએ કહ્યું છે કે જગતનાથ સુધી હું તમારી સાથે છું. પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણી સાથે સુખનો પ્રસંગ દુઃખનો પ્રસંગ બપોર હોય અમારી રાત હોય પ્રભુ આપણી સાથે 190 વર્ષ સુખમાં અને દુઃખમાં ધગધગતા દુઃખમાં રહેજો સંગાત મારા હેતુ. Hey!
ધન્યવાદ પ્રભુ અમે આપીએ છીએ જુદા જુદા સ્થળેથી આ સ્થળે તમારી જ કૃપામાં અમે આવી શક્યા છીએ એ માટે ધન્યવાદ આપીએ છીએ. ગીતો ગાવા માટે, વાજિંત્રો ગાવા માટે પણ તમારા તરફથી જે કૃપા મળીને એનો આશીર્વાદ, આનંદ, એ ગીતમાં રહેલ ઉત્તેજન, પડકાર, એ સર્વ માટે અમે તમારો આભાર માનીએ છીએ. ભક્તિના સમયમાં આગળ જતા અમારી દ્રષ્ટિ તમારી તરફ છે પ્રભુ. તમે જ કહ્યું છે કે માણસ એકલી રોટલીથી જીવી શકતું નથી, પણ હરેક શબ્દ છે તમારા મોંમાંથી નીકળ્યા છે કે જે અમારી પાસે લખાણમાં જ વચન એ વડે અમે જીવી શકીએ છીએ. ત્યારે વચનોની સમજ મેળવવાનો અમારો પ્રયત્ન તમે આશીષિત કરો. આમ સર્વના વિચારો, અમારી સમજ શક્તિ, અમારી યાદ શક્તિ, અમારી ગ્રહણ શક્તિ એ સગળી પવિત્ર આત્માના કૃત્યામાં રહે. મારા વિચારો, મારા મુખમાંથી નીકળતા વાક્યો, શબ્દો એ પવિત્ર આત્માના અધિકાર નીચે રહે. જ્યારે અમે તમારું વચન સમજવાની કોશિશ કરીએ અને એને સમજાવવાની કોશિશ કરો ત્યારે પ્રભુ એ સગળું કેવળ તમારી ઈચ્છા પ્રગટ કરનાર હોય અને એનું પરિણામ એ આવે કે બોલનાર અને અમે સાંભળનાર સર્વ તમારા વચનોથી આશીષિત થઈએ, પ્રકાશિત થઈએ. અને હજી કોઈ ગેરસમજમાં, હજી જો કોઈ અંધકાર અમને વળગી રહ્યો હોય પ્રભુ તમારા સામર્થ્યમાં અમે એમાંથી મુક્ત થઈએ એવી કૃપા માંગતા આ સમયને તમારા અધિકારો મૂકીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. ગયા શુક્રવારે પણ જેવો હતા ને આજે આ વર્ષમાં પ્રથમવાર આવ્યા છો. કેટલીક બાબતો આ જે બાઇબલ સ્ટડી આપણે શીખીએ છીએ એમાં હું રિપીટ કરીશ, કારણ કે જેટલું હું રિપીટ કરીશ એટલો આશીર્વાદ મને મળશે અને જેટલું તમે એ સત્ય સાંભળ્યા કરશો એટલો આશીર્વાદ તમને મળશે, કારણ કે એ દિમાગમાં ફિક્સ થશે અને આપણી યાદ શક્તિને એ આશીર્વાદો બનશે. તેથી ઘણી બધી બાબતો હું રિપીટ કરીશ. આજે પણ ગયા શુક્રવારે જે શીખ્યા એ ચોક્કસ આપણે હમણાં ક્રિસમસ ઉજવ્યું ને જે વિષય આપણે શીખેલા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આ જગતમાં આવ્યા, તો દૂતે યુસુફને કીધું કે તું તેનું નામ ઈસુ પાડશે કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે. અને આપણે જાણીએ છીએ કે પાપનું નિવારણ કરવા માટે, પાપના શ્રાપમાંથી, પાપના બંધનમાંથી, પાપની અસરમાંથી આપણે બચી જઈએ માટે ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા. અને એમણે બધા સ્થળો પર તમારા અમારા પાપ, શ્રાપ, શિક્ષા, વોટેવર પાપની સાથે જે કંઈ સંકળાયેલું હતું એ એમણે પોતે લઈ લીધું અને આપણને જીવન અને માફી અને ભરપૂર જીવનનો આશીર્વાદ આપ્યો. આ બાળપણથી આપણે જો બાઇબલ સાથે સંકળાયેલા છે, જગ સાથે સંકળાયેલા છે, આ સત્ય જાણીએ છીએ. યસ ઓર નો? પણ વાલો, તારણ પામવું એ અંત નથી. હું ફરીથી કહીશ, નવો જન્મ પામવો એ અંત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પસ્તાવી હૃદય અને જીવનમાં તારનાર તરીકે સ્વીકારવો એ અંત નથી. ઈશ્વરની ઈચ્છા એ શરૂઆત છે. અને એ બિલીવરો તરીકે આપણે જાણવાની જરૂર છે. હું તારણ પામ્યો છું, પાસપોર્ટ છે, વિઝાનો સ્ટેમ્પ માંગેલો છે સ્વર્ગનો, એમ ફાઇન. પણ બાઇબલ શું કહે છે? મેં કીધું એમ નવો જન્મ પામવો એ શરૂઆત છે, અંત નહીં. જો પ્રભુ આપણને નવા જન્મ પછી પૃથ્વી ઉપર જીવન આપે છે તો એ જીવનમાં આપણે કેવી રીતે જીવવાનું એની બહુ સ્પષ્ટ વાતો
પ્રભુના વચનો લખી છે. એક જ સેમ્પલ કલમ મેં આપ લોકોને ગઈ વખતે જણાવી હતી. હિબ્રુનો પત્ર 12મો અધ્યાય એની પહેલી કલમ અને બીજી કલમનો પહેલો ભાગ. અને હવે તમને આ જે કલમો કહું છું એ મોડે કરવાની જરૂર છે તો જ આ સેવા. ત્યાં પ્રભુનો સેવક કહે છે બિલીવરોને કે આપણી આસપાસ સાહેબોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે. આપણી અગાઉ જે આપણા બાપ દાદા પ્રભુમાં જીવ્યા અને પ્રભુમાં વિશ્વાસ કરતા કરતા મરણ પામ્યા અને ઘણા શહીદ થયા. પણ એ લોકોએ રેસ પૂરી કરી છે. યસ ઓર નો? અને એમના જીવન દ્વારા આપણને પ્રોત્સાહન આપે છે કે દોડો. તેથી એ પ્રભુનો સેવક કહે છે બિલીવરોને કે આપણી આસપાસ સાહેબોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે કે આપણે પણ જેઓ જીવતા છે, હજી મર્યા નથી, હજી શહીદ થયા નથી, પણ જીવન છે, આપણે પણ દરેક પ્રકારનો બોજો અને સહેલાઈથી વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સામે ઠરાવેલી શરતમાં ઈસુની તરફ લક્ષ્ય રાખીને ધીરજથી દોડીએ. યસ ઓર નો? આ બિલીવરોને માટે લખવામાં આવ્યું છે. હું ટ્રેક પર ઉભો રહું, ગેટ સેટ ગો કે અને હું કહું કે ઓકે એક સ્ટેપ ભરીને કે આઈ ઇન ધ રેસ અને ઇટ ડઝન્ટ વર્ક ધેટ. આઈ હેવ ટુ રન. મારે દોડવાનું છે. અને એક બિલીવર આ રેસમાં છે, પણ એમને કેવી રીતે દોડવાનું છે? દરેક પ્રકારના બોજા નાખી દે. અને તમારો બોજો એ મારો ના હોય, મારો બોજો તમારો ના હોય. અને બેઝિકલી એ જે કહે છે તો અનનેસેસરી વેઇટ, નકામા બોજા. આપણને ટેવ છે નકામા બોજા લઈને ફરવાની, રાઈટ? અરે બોલો ના, એક બાજુ વિશ્વાસની વાત કરીએ અને બીજી બાજુ નકામા બોજાથી દબાઈ લાવો. મિયા दुबले क्यों? सारे गांव की नहीं, सारे चर्च की फिक्र. दुबले क्यों? तो गांव की फिक्र. अरे तू तारी फिक्र कर, तारा कुटुंब की फिक्र कर, ये बोझ उपाड़ना. પણ આ નકામા બોજા નાખી દેવાના છે બિલીવરો તરીકે. કારણ કે બોજો એ દોડમાં અટકાવ પેદા કરે છે. યસ ઓર નો? અને પછી તરત એ કહે છે અને સહેલાઈથી વળગી રહેનાર પાપ નાખી દઈએ. સો બોજો એક બીજી વસ્તુ છે અને પાપ, વળગી રહેનાર પાપ. અને જો તમે ઊંડાણથી એનો ઓરિજિનલ અર્થ સમજો તો એ કહે છે કે આ પાપ બિલીવરોને સહેલાઈથી વળગી રહે છે અને એમને સહેલાઈથી વળગી રહેવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. કારણ કે બિલીવરો એને પાપ માનતા જ નથી. યસ ઓર નો? જો હું એને પાપ માનું તો હું એના માટે કંઈક કરું. યસ ઓર નો? પણ હું બસ હવે મેં એ માની લીધું છે કે હું છે, પેલા બિલીવરમાં છે, આ બિલીવરમાં છે, ઇવન પાદરી સાહેબમાં છે, ઘણી વાર સો માનવ છે. We have just taken it for granted. અને તેથી એ સહેલાઈથી વળગી રહે છે અને એ પાપને કોઈ મુશ્કેલી પડતી નથી તમને ને મને વળગી રહેવામાં. યસ ઓર નો? અને આપણે એટલા ઇન્ટેલિજન્ટ છીએ કે એને રેશનલાઇઝ કરીએ છીએ અને કહીએ છીએ કે એ મારો સ્વભાવ છે, એ મારી નિર્બળતા છે, એ મારી ભૂલ છે. ગઈકાલે જ એક ભાઈ છૂટીને બાઇબલ સ્ટડી પછી મને કહે છે કે આ ક્રોધની વાત છે એ સ્વભાવ ના કહેવાય, તો એ તો માણસ સ્વભાવ લઈને જન્મે છે. ઓકે ફાઇન, સ્વભાવ લઈને જન્મે છે, પણ બાઇબલ તો કહે છે કે જેઓ નવું જન્મ પામેલા છે એ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે. તો એ ક્યાં ગયેલું છે? નવી ઉત્પત્તિમાં જૂનો સ્વભાવ ક્યાંથી લઈને ફરવાનો? પછી આ સમજ બિલીવરોએ કેળવવાની છે. અને તો જ આપણે સારી રીતે દોડી શકીશું, તો જ આપણે ધીરજથી દોડી શકીશું, તો જ આપણે ઈશ્વરના નામમાં, ફરીથી શબ્દ વાપરીશ, અસરકારક સાક્ષી બની શકીશું. સાક્ષી તો બધા બને છે, ઘણા નેગેટિવ સાક્ષી બને છે, પણ અસરકારક સાક્ષી આપણે બની શકીશું. અને જે પહેલો પાપ આપણે તપાસવાની કોશિશ કરી
the sin of my speech. Believer, હું જે જબાન વાપરું છું, મારી જે બોલી છે, મારી જે શબ્દ ભંડોળ છે, મારી સ્પીચ એ ઘણીવાર વળગી રહેલા પાપ છે. યસ બોલો ના. યસ. બાઇબલ સ્ટડી માટે અભ્યાસ શરૂ કર્યો અને આઈ વોઝ અમેઝડ કે જબરજસ્ત લખ્યું છે સાહેબ તમારી મારી બોલી વિશે, આપણી જબાન વિશે, આપણી લેંગ્વેજ વિશે. જેથી કહેવાય છે કે હું જે બોલું છું એવો હું છું. રાઈટ. અહીંયા કોઈ કાઠિયાવાડી આવીને તમને પૂછે કે એની ભાષામાં ગુજરાતી બોલે પણ તમને તરત ખબર પડે કે એ કાઠિયાવાડી છે. અરે બોલો ના, કારણ કે એની જબાન ચાલી ખાય છે કે કોણ છે. અને એ વાત ઈસુ ખ્રિસ્તે કીધી છે કે હું કોણ છું એ મારી જબાન જાહેર કરશે. રાઈટ. મારી બોલી. અને તેથી તમે જો મત્થી 12 અને 34 જો તો ઈસુ ખ્રિસ્તે કીધું કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. મારા મનમાં જે વિચારસરણી છે એ હું ગમે એટલું ઢોંગ કરું પણ આજે નહીં તો કાલે મારા મોંમાંથી નીકળી જશે. યસ. અને ઈસુ ખ્રિસ્તે મત્થી 15 અને 18 કીધું છે કે જે મોંમાંથી આવે છે, જે મોંમાંથી નીકળે છે એ હૃદયમાંથી આવે છે અને એ જ માણસને આવે છે. યસ નો. સો બેઝિકલી મારા દિમાગમાં જે છે, મારી વિચારસરણીમાં જે છે એ અને જે મારા હૃદયની લાગણીઓ છે. આજે જો અભ્યાસ કરતો હતો ને એમાં એ પ્રભુના સેવકે કોમેન્ટમાં કે આપણું હૃદય પણ વિચારે છે. આપણને એમ કે દિમાગ જ વિચારે છે પણ આપણું હૃદય પણ ઇમોશનલી વિચારે છે. યસ નો. અને એ મોંથી નીકળે છે. અંતથી જ્યારે હું બોલું છું ત્યારે મારી વિચારસરણી પ્રગટ થાય છે, મારી લાગણીઓ પ્રગટ થાય છે. તેથી એ મારું કેરેક્ટર જાહેર કરે છે. આ કે ના? બહુ ગંભીર વાત. અને તેથી જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો બાઇબલમાં ડાયરેક્ટલી આ ચેતવણી બિલીવરોને આપવામાં આવી છે કે બી કેરફુલ. તમે શું બોલો છો, વિષય વસ્તુ યાદ રાખો. શું બોલો છો, તમે કેવી રીતે બોલો છો. જે બોલો છો તમારા ફેશિયલ એક્સપ્રેશન, તમારી બોડી લેંગ્વેજ કેવી રીતે. યસ નો. ઘણી વાર મોંથી ના બોલીએ તો આંખથી. ત્રીજો સવાલ, શા માટે બોલો છો? Why? What is your intention? તમારો મતલબ શું છે, ઈરાદો શું છે એ બોલવા પાછળ આ ચેક કરવાની જરૂર છે. ચોથું કે શું તમે યોગ્ય સમયે બોલો છો કે કેમ. બોલો તો છો પણ એ સમય યોગ્ય છે. કારણ કે નીતિ વચન કહે છે કે યોગ્ય સમયે બોલેલો શબ્દ એ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. તમને ગમ્યું ને કે ભાઈ મારા ડ્રોઈંગ રૂમમાં ટીપોય ઉપર રૂપાની ટોપલીઓ હોય અને સોનાનું ફળ હોય, કેવું સરસ લાગે. પણ એ યોગ્ય સમય બોલેલો શબ્દ છે. યસ નો. હવે આ સત્ય સમજવું હોય તો વારંવાર કહું છું કે એ બાઇબલના વાક્યો આપણે એનો અર્થઘટન ફેરવતો નથી પણ એને સમજવા તમારે એને નેગેટિવમાં બોલવું. તો નેગેટિવ બોલવું હોય તો શું કહેવાય અને આ વાક્યને કે અયોગ્ય સમયે બોલેલો શબ્દ, હું બોલી ના, અયોગ્ય સમયે બોલેલો શબ્દ કચરાના ઢગલામાં પડેલા કૂતરાની છી જેવો છે. તમને આમ થશે 11 એક ચર્ચમાં પણ એ અયોગ્ય બોલેલો શબ્દ
છે એની અસર છે સાહેબ. શું બોલું છું, કેવી રીતે બોલું છું, શા માટે બોલું છું અને યોગ્ય સમય બોલું છું કે નહીં, એનું બિલીવરોએ ધ્યાન રાખવાનું છે. એથી ગંભીર વાત ઈસુ ખ્રિસ્ત કહે છે મત્તી 12:36 અને 37 કે માણસ હરેક નકામી વાત બોલશે. ત્યાં ઓરિજિનલ તો કહે છે કે માણસ હરેક જે નકામો શબ્દ બોલશે એનો એને ન્યાયકાળે જવાબ આપવો પડશે. કેમ કે તમારી જબાનથી, તમારી બોલીથી તમે કાં તો ન્યાય ઠરાવાશો અથવા તો તમે દોષિત ઠરાવાશો બોલીથી. યસ, બહુ ગંભીર વાત. અને તેથી મારે એક એક શબ્દોનો મારે હિસાબ આપવો પડશે, જવાબ આપવો પડશે ઈશ્વરને. બાઇબલ કે જોડે એથી ગંભીર વાત બાઇબલ એમ કહે છે કે એક પણ વસ્તુ ઈશ્વરથી છુપાઈ શકાતી નથી. ડુ યુ બિલીવ ધેટ? એક પાપ હજી માણસે એવું નથી કર્યું કે જે ઈશ્વરથી અજાણ. અને તેથી ગણના 32 અને 23 કહે છે નિશ્ચય જાણો તમારો પાપ તમને પકડી લેશે. બી શ્યોર your sin will find you out. આજે નહીં, પોલીસ નહીં પકડી શકે, સ્પાય નહીં પકડી શકે, પત્નીને ખબર નહીં પડે, કદાચ પતિને ખબર નહીં પડે, કોઈને ખબર નહીં પડે, પણ એ પાપ તમને એક ના એક દિવસ પકડી પાડશે. કે કારણ કે એનાથી ગંભીર વાત ઈસુ ખ્રિસ્તે લુક 12:2 અને 3 કરી. અને હું વાંચી છે કલમ લુક 12:2 અને 3 કલમ. પણ પ્રગટ નહીં કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી અને નહીં જણાશે એવું કંઈ ગુપ્ત નથી. માટે છે હવે પાપની વાત કરતા ઈસુ ખ્રિસ્ત સ્પીચની વાત કરે છે કે જે અગત્યની છે. શું કહે છે? માટે જે કંઈ તમે અંધકારમાં કર્યું છે તે અજવાળામાં સંભળાશે અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કર્યું હશે તે ધાબા પર પ્રગટ થશે. ક્યાં જશો પછી તમે? જો ઘૂસપૂસિયા બંધ કરો, છાની છુપી બેઠકો બંધ કરો, કારણ કે એક દિવસ બધું પ્રગટ થશે. અને બોલીની વાત છે, રાઈટ? બોલીની વાત છે. કેવી રીતે જાહેર થશે? આઈ ડોન્ટ નો, પણ થશે. અને જે જજ છે એને કોઈ વિટનેસની જરૂર નહીં પડે, કારણ કે એ બધું જાણે છે. અને તેથી માનો આ બહુ ગંભીર વાત આપણે તપાસી રહ્યા છે બોલી સંબંધી. એનીવે, ત્યાર પછી આપણે યાકૂબના પત્રમાં ગયા અને યાકૂબ બહુ ગંભીર વાતો તમારી અને મારી બિલીવરો માટે, તમારી સ્પીચ કેવી છે, તમારી જબાન કેવી છે. અહીંયા તો બધા સારા છે, અહીંયા કોઈ ગાળ બોલે નહીં, બોલે બોલે છે નફટ હોય અહીંયા ચર્ચમાં ગાળ બોલે અને ચર્ચમાં ઘણું બધું કરે. Anyway, I'm not talking about that. But as a believer, આપણે અહીંયા સુપર છીએ, રાઈટ? વ્યવસ્થિત આપણી જબાન, આપણી લેંગ્વેજ. સો આઈ થિંક યાકૂબ જે કહે છે તમે આવી સંગતમાં બેઠો ત્યારે નહીં, પણ ઓફ ધી રેકોર્ડ તમે અહીંયાથી બહાર નીકળો છો અને રોજબરોજના જીવનમાં તમારી બોલી કેવી છે, તમારી જબાન કેવી છે, એ બહુ અગત્યનું છે. અને મેં બે પ્રભુના સેવકોના સ્ટેટમેન્ટ તમને કહેલા જો યાદ હોય. એક પ્રભુનો સેવક કહે છે વોચ યોર ટંગ. અને પછી આવું સમજાવે છે કારણ કે તમારી જીભ એ વિનાશવાળી જગ્યામાં રહે છે અને તેથી એ સહેલાઈથી લપસી જાય એવી પૂરી શક્યતા છે. નહીં સમજ?
વિનાશવાળી જગ્યામાં આપણે જઈએ તો એ બીજાને કહે છે કે હાથ પકડજો લપસી ના જવાય. કેમ? તો આ જીભ તો કહે છે વિનાશવાળી જગ્યામાં રહે છે અને ગમે ત્યારે ગમે ત્યાં લપસી જાય એવી શક્યતા છે કે જેને અંગ્રેજીમાં સ્લીપ ઓફ ટંગ કહીને ટાળી દેવામાં આવે છે. રાઈટ? A slip of tongue. Now, Bible takes it very seriously. You have to be careful what you speak. એક બીજા પ્રભુના સેવકે કહ્યું છે કે જે ડોક્ટર્સ છે ઇવન આજે પણ તમને જો કોઈ ફિઝિકલ તકલીફ ઊભી થઈ હોય સામાન્ય અને તમે જાઓ, અને હું ગયેલો હમણાં ગયા બુધવારે મેં કહ્યું હતું, હું જેને બેઠો થોડી વાતચીત કરતો હતો એટલે તો એમના બધા ધીરે ધીરે બેટરી પકડી એટલે મને તો લાગ્યું કે મોં ખોલાવશે. બેટરી લીધી કે મોં ખોલો અને મેં મોં ખોલ્યું મને કે એના જીભ બહાર કાઢો. કેમ જીભ બહાર કાઢો? કારણ કે મારી જીભ એ ડોક્ટરને ડાયગ્નોસ કરવામાં મદદ કરે છે. યસ ઓર નો? કે કંઈક તકલીફ છે હા કે ના? પ્રભુનો સેવક કહે છે કે યાકૂબ એના પત્રમાં એમ કહે છે કે બિલીવરની સ્પિરિચ્યુઅલ હેલ્થ કેવી છે, સારી છે કે નાદુરસ્ત છે, એ જાણવા માટે એની જબાન કેવી છે એના ઉપરથી તમે જાણી શકશો. યસ નો? બોલો ના, તમે કઈ બોલી બોલો છો. તેથી એ બહુ ગંભીર વાત યાકૂબ લખે છે. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય અને એની 26મી કલમમાં. યાકૂબ 1:26. અને જેને સાંભળવાના કારણ હોય એ સાંભળે. યાકૂબ કહે છે જો તમારામાં બિલીવરોને કહે છે બાય ધ વે, જો તમારામાં કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, હવે મને એટલું કહો કે અહીંયા બેઠેલા મેં તો કોઈ એવું માને છે કે હું ધાર્મિક નથી. આપણે બધા માનીએ છીએ કે આપણે ધાર્મિક છીએ, ભલે તાણ ના પામેલા હોય પણ ધાર્મિક તો છીએ ને. સવારે ઉઠીએ છીએ, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, ચર્ચમાં જઈએ, આ દોડા કરો, પેલા દોડા કરો છો, આ સેવા કરી, ફલાણું ઢીકણું, ધાર્મિક છીએ આઉટવર્ડલી. અને યાકૂબ કહે છે જો તમારામાં કોઈ માને, પોતે માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. યસ ઓર નો? બાઇબલ કહે છે. તેથી હું મારી જાતને ગમે એટલો ઊંચે મૂકતો હોઉં પણ જો મારી જબાન બરાબર નથી, ઈશ્વરને માન મને ગૌરવ આપનાર મારી જબાન નથી, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની બાબતો મારી જબાનમાંથી નીકળી જાય છે અથવા નીકળે છે, મારી ધાર્મિકતા વ્યર્થ છે. બાય ધ વે બાઇબલ એટલે જ કહે છે કે ધાર્મિક ના બનો, આત્મિક બનો. યસ ઓર નો? ડોન્ટ બી અ રિલિજિયસ ફેલો, બી અ સ્પિરિચ્યુઅલ ફેલો. કારણ કે જે આત્મિક છે એ પ્રભુના આત્માથી બનેલો છે, પ્રભુના વચનો પ્રમાણે જીવવાની એની તકત છે. અને તેથી આવી વ્યક્તિ, આત્મિક વ્યક્તિ ધાર્મિક હોઈ શકે છે પણ ધાર્મિક વ્યક્તિ આત્મિક ના પણ હોઈ શકે. યસ ઓર નો? એની જબાનથી. તેથી માનો આપણી જબાન બહુ અગત્યનો ભાગ ભજવે છે. એ મારું કેરેક્ટર જાહેર કરે છે, એ મારી સાક્ષી આપે છે. મારી જબાનમાં તાકાત છે કે બીજા ઉપર જબરદસ્ત અસર કરે. હા કે ના? બિલીવરોએ જબાનને લગામ આપવાની જરૂર છે. આટલા પ્રભુની સેવાના અનુભવમાં, ઘણા કુટુંબોમાં પ્રશ્નો, સમસ્યાઓ, સમાધાન, મોટા ભાગના પ્રશ્નો જવાનના પ્રશ્નો છે. માન નહીં રાખવું, અપમાન કરવું, તાને પાડવા. યસ ઓર નો? યસ. બિલીવરોની વાત કરું સાહેબ, હું બહાર નથી ગયો, હું અંદરના જ વાત કરું છું. એક જગ્યાએ અમારે મીટિંગમાં આવે છે, કુટુંબ આવે છે. એ દીકરીએ મને કહ્યું કે
ભલે મારા પપ્પા અહીંયા આવે પણ એ ઘરમાં ગંદી કામો પડે છે અમારા શા માટે? વાહ, we can't do that. હું બિલીવર છું. તમારે મારી જબાન સાચવવી પડશે એમ પ્રભુ વચન કહે છે. પછી આપણે યાકૂબના 3જા અધ્યાયમાં ગયેલા. મારી સાથે બોલો યાકૂબનો 3જો અધ્યાય, અને એમાંથી કંઈક શીખીએ. અને આ બહુ મોટો વિષય છે. જેમ જેમ અંદર ઉતરું છું મારી પર્સનલ બાઇબલ સ્ટડીમાં એમ મને લાગે છે કે બાઇબલ જબરજસ્ત વાતો કહે છે બિલીવરોની જબાન વિશે. એમાં યાકૂબ એક છે. તેથી જો તમે યાકૂબનો પત્ર 3જો અધ્યાય ખોલ્યો હોય તો આપણે ઊભા થઈએ અને ત્યાં સુધી હું જે બોલી ગયો અને હવે જે શીખીશું એ આપણે સાંભળીને પાડીશું એવો કરાર આપણે જાહેર કરીએ. બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાડવા માટે તૈયાર છે. આમેન. યાકૂબ 3 અને એ કહે છે મારા ભાઈઓ અને બહેનો. બહેનો કહે છે કે આમાં બહેનો નથી, જો આ ભાઈઓને લાગુ પડે છે. ઓરિજિનલી જે છે બ્રધરન, અહીંયા છે કોઈ બ્રધરન મિશન? નહીં. બ્રધરન મિશનનો ભાઈઓ અને બહેનો બધા સભ્ય હોય છે કે નહીં? બટ ઇટ ઇઝ કોલ્ડ બ્રધરન. સો બ્રધરન એટલે ખાલી ભાઈઓ નહીં, ઇટ ઇન્ક્લુડ્સ બહેનો. સો અહીંયા આગળ પણ એ જ છે. તેથી હું એ રીતે વાંચીશ, મારા ભાઈઓ અને બહેનો, તમારા મને ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણા ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે, કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસીશું. સો યાકૂબ શરૂઆત કરે છે કે જબાનને લગામમાં રાખતા શીખો બિલીવરોને. પણ એને કેમ એવું કહેવું પડ્યું? કેમ એને બિલીવરોની બોલી વિશે આટલું બધું જબરજસ્ત? તમે વાંચો, વાર્તાઓ છે જબરજસ્ત લખે. એ નરકથી સળગાવવામાં આવેલી છે વગેરે વગેરે જીવ વિશે લખે છે. અને એનું કારણ છે કે એ વખતે બિલીવરોમાં એક ખોટો આઈડિયા ઘૂસી ગઈ. અને આ આઈડિયા આ હતો કે માણસ વિશ્વાસથી તારણ પામે છે. અને વાત સાચી છે. યસ, તારણ પામવા માટે મેં કોઈ કૃત્ય કર્યું નથી. ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં કૃપા કરી વિશ્વાસથી મેં સ્વીકારી અને હું તારણ પામ્યો. એમાં કોઈ મારું કૃત્ય છે નહીં. અને તેથી આ જે ખોટી માન્યતા ધરાવનારા બિલીવરો હતા એ કે બેઝિકલી faith is very important. અને વાત સાચી છે. વિશ્વાસ અગત્યનો છે બિલીવરો માટે. અને આ વિશ્વાસને આગળ કરતા કરતા કેટલાક બિલીવરો એવું માનવા માંડ્યા કે ઈસુ ખ્રિસ્તમાં આપણા પાપનું, સગળા પાપનું નિવારણ થઈ ગયું છે. ભૂતકાળના, વર્તમાનકાળના, ભવિષ્યના જબરજસ્ત બધા પાપોનું નિવારણ થઈ ગયું છે. માફ થઈ ગયા છે, ધોવાઈ ગયા છે એને ઓને. તેથી આપણે તાણ પામેલા છે અને હવે ગમે તેવું જીવીએ ચાલશે. પાપ ઇઝ નો પ્રોબ્લેમ ફોર અસ. આ એક જબરજસ્ત દુર્મત બિલીવરોમાં ઘૂસી ગઈ. તેથી ઘણા પૂછે છે ને એક વાર તારણ પામ્યા પછી તારણ જતું રહે? કેમ ભાઈ એવું પૂછવું પડે છે? કારણ કે જીવતો નથી આવતો. યસ, ભાઈ પૂછવાનો કોઈ મતલબ નથી સાહેબ. પણ યાકૂબ કહે છે અને સંત પાઉલ ચોક્કસ વિશ્વાસની વાત વધારે લખે છે, કારણ કે એ આજે મૂસાના નિયમ શાસ્ત્રમાં ફરોશીઓ અને શાસ્ત્રીઓ ડૂબી ગયેલા એમને કાઉન્ટર કરે છે. એટલે પણ સંત પાઉલ પણ કૃત્ય ઉપર જબરજસ્ત ભાર મૂકે છે. હું હમણાં બતાવીશ થોડીક વાર. તેથી યાકૂબ કહે છે આ બિલીવરોને કે જો એ દુર્મતથી જીવશો નહીં કે તમે તાણ પામેલા છો એટલે હવે સ્વર્ગમાં જવાના છો અને પાપ સંબંધી બહુ વિચારવાનું નહીં, જે મન ભાવે એવું જીવો એવું વિચારશો નહીં. કારણ કે તાણ પામ્યા પછી તમે જે કૃત્ય કરો છો એ અગત્યના છે. યસ ઓર નો? અને એ સંત પાઉલે પણ લખ્યું છે. તમે મારી સાથે એફેસીયનો પત્ર એનો 2જો અધ્યાય ખોલો.
એફેસીઓને પત્ર એનો બીજો અધ્યાય અને વિશ્વાસની વાત કરે છે અને પછી શું થાય છે જો એફેસી 2:8મી કલમ સંત પૌલ કહે છે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં વખતે કોઈ અભિમાન કરે. હાલેલુયા. પણ પછી એ કરણીની વાત કરે છે કે કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, નવી ઉત્પત્તિ બનાવવામાં આવ્યા છે સારી કરણીઓ માટે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. યસ ઓર નો? સો તારણ પામેલાઓને એટલા માટે તારણ મળ્યું છે કે ત્યાર પછી સારી કરણીઓ દ્વારા ઈશ્વરની સાક્ષીરૂપ બન્યા. સો યાકોબ આજે દૂર મતથી જીવતા હતા, ખોટી રીતે પાપ કરતા હતા અને છતાં કહેતા હતા કે અમે તારણ પામેલા છે, અમે કરી શકીએ, અમને કશું નહીં થાય. યાકોબ બહુ માર્મિક વાત લખે છે કે શું એ વિશ્વાસ તારશે એમને? એ સવાલ ઉઠાવે છે. વાંચો તમે યાકોબ 2 અને 14મી કલમ, યાકોબનો પત્ર એનો બીજો અધ્યાય અને 14મી કલમ 227 નંબરનું પૃષ્ઠ. યાકોબ કહે છે, મારા ભાઈઓ અને બહેનો, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શું લાભ થાય? કશો નહીં. શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? જેનો જવાબ છે ના. અને ખાલી જેઓ વિશ્વાસની વાતો કરીને બળગા ફૂટે છે અને જેમની કરણીમાં નથી દેખાતો વિશ્વાસ અથવા વિશ્વાસ સાબિત થતો નથી, એમને શું કહે છે આ યાકૂબ 19મી કલમ, તું વિશ્વાસ કરે છે દેવ એક છે તો તું શાનું કરે છે? ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાપે છે. ખાલી વિશ્વાસની વાતો કરનાર અને વિશ્વાસને કરણીમાં નહીં દેખાડનાર એ ભૂતોના વિશ્વાસ જેવો વિશ્વાસ છે, બલકે ભૂતોથી ઉતરતો વિશ્વાસ છે. કારણ કે એ કહે છે કે ભૂતોએ વિશ્વાસ કરે છે કે દેવ છે અને દેવના નામથી ઈસુ ખ્રિસ્તના નામથી કાપે છે, પણ આ વિશ્વાસની વાતો કરનાર ના એમનામાં ઈશ્વરની બીક છે, ના કોઈ પ્રકારની કંપારી છે એમનામાં. યસ ઓર નો? They just keep on going. તાણ પામે છે, તાણ પામે છે. Nonsense. તેથી 26મી કલમમાં એ સારાંશ લખે છે યાકૂબ બીજો અધ્યાય 26મી કલમ, કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે લખ્યું છે. અને તેથી પેલી વાર યાદ રાખો, હું વિશ્વાસથી તાણ પામેલો છું. નો ડાઉટ વિશ્વાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ બાઇબલ જે કહે છે કે એની સાથે કરણી જરૂરી છે. યસ ઓર નો? તેથી મેં કહ્યું તારણ પામવું એ અંત નથી, તારણ પામવું એ શરૂઆત છે. અને તેથી આ સિક્કો છે, એક બિલીવર જબરજસ્ત સિક્કો છે, પણ એ સિક્કાની બંને બાજુ ચકચકિત હોવી જોઈએ. એક બાજુ એનો વિશ્વાસ અને બીજી બાજુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની કરણી, તો જ એ સિક્કો ચાલશે આ જગતમાં, સાક્ષી અસરકારક થશે. બાકી ખોટા સિક્કા. યસ ઓર નો? અને બોલો ના. યસ. તેથી યાકૂબ આ કૃત્યમાં સૌથી પહેલી જે વાત કરે છે એ જીવની વાત કરે છે. કારણ કે બિલીવર તરીકે આપણે એવું માનીએ છીએ કે કોઈકને ધક્કો માર્યો હોય તો જ પાપ કહેવાય, કૃત્યમાં કરીએ એ જ પાપ કહેવાય. યાકૂબ કહે છે કે નો, વોટ યુ સ્પીક, તમારી જે જબાન છે એથી પણ તમે પાપ કરી શકો છો. યસ ઓર નો? એ શીખવે છે અહીંયા ત્રીજા અધ્યાયમાં. તમે આવો મારી સાથે એ કહે છે, મારા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણા ઉપદેશકોને વિશેષ કરીને ભારે સજા થશે. એવું નથી કહેતો કે તમારામાંના કોઈ ઉપદેશક ન થાઓ.
એ કહે છે કે ઘણા ઉપદેશક ન થાવ, કારણ કે એ વખતે પણ ઘણા બધાને પ્રીચ કરવાનો શોખ હતો, ટીચ કરવાનો શોખ હતો. જો ઈશ્વરે તેડ્યા છે, ઈશ્વરે તમને સ્પેશિયલ દાન આપ્યું છે, તો ગો એન્ડ ડુ ઇટ. પણ કારણ કે મારી પાસે જ્ઞાન છે, મારી પાસે નોલેજ છે, આવડત છે, એટલે નહીં. કારણ એ કહે છે કે આપણા ઉપદેશકોને, એ પોતે પોતાના ઉપદેશકોને ભગવાન કહે છે, એ કહે છે આપણા ઉપદેશકોને એ એમ કહેવા માંગે છે કે જો આપણે જીવની કાળજી નહીં રાખીએ તો આપણને બીજા કરતા વિશેષ સજા થશે, ભારે સજા થશે. એવું લખ્યું છે, ભારે સજા થશે. કેમ? બે વસ્તુ. જો તમે આ જવાનથી જેઓને શીખવો છો, જેઓને આગળ પ્રીચ કરો છો, એમને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનો દુર્મત શીખવો છો તો પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે તમે જે શીખવો છો તમારી જવાનથી, એ જો તમારા પોતાના જીવનમાં નથી તો યસો. કારણ કે રૂમી 2 માં તમે વાંચો, સંત પૌલ સીધો સવાલ પૂછે છે કે હે બીજાઓને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? બીજાને તું શીખવે છે કે ચોરી ના કર, અને તું પોતે ચોરી કરે છે. સીધા એ અનુસંધાન. તેથી પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ એન્ડ પ્રીચ વોટ યુ પ્રેક્ટિસ. બહુ અગત્યનું છે. ઓકે, બીજી કલમ. કેમ કે આપણે સગા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. બિલીવર કરીએ છીએ કે નહીં? કેમ કરીએ છીએ? See, it is a fact. કારણ કે believer is not a perfect fellow. Yes or no? Yes or no? Believer is not perfect. It's true. વિચારમાં, વાણીમાં, વર્તનમાં ભૂલ થઈ જાય છે. પણ આશીર્વાદિત ટેસ્ટ એ છે કે ભૂલ થયા પછી, પાપ થયા પછી પ્રભુ હાથમાં મને રોકે ટોકે અને હું માફી માંગીને પ્રભુ સાથે ફરીથી જોડાઉં છું. આ એક ટેસ્ટ છે, હું એમાં જતો નથી. પણ છતાં nobody is perfect. મેં પોતે અહીંયાથી ઘણી વાર કીધું છે કે don't look at me, I am not perfect. No believer is perfect. It is true, yes or no? પણ શૈતાને આ સત્યનો બહુ ભયંકર દુરુપયોગ કર્યો છે બિલીવરોના અનુસંધાનમાં. કારણ એટલું જ કે જે વળગી રહેલા, સહેલાઈથી વળગી રહેલા પાપ મારામાં છે એ પ્રત્યે હું ગંભીર બનતો નથી, એવું કહીને કહેવાય આઈ એમ નોટ પરફેક્ટ. એટલે એ તો રહેવાનું, એ તો રહેવાનું. આઈ એમ નોટ પરફેક્ટ. મતલબ શૈતાન આપણને એવું કરીને આ પાપ વળગાડી ના રાખે, કારણ કે આપણી સાક્ષી ખરાબ થશે. પછી એ કહે છે આગળ, એ કહે છે કેમ કે આપણે સગા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં, ફરીથી સ્પીચ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. આગળ જે કહી ગયો કે કોઈ સંપૂર્ણ નથી, અને હવે એ કહે છે કે જે કોઈ બોલવામાં ભૂલ કરતો નથી એ સંપૂર્ણ માણસ છે. એનો અર્થ શું કહે છે? સંપૂર્ણ, not in the moral sense. A believer is sinless થઈ જતો નથી. યસ ઓર નો? નિષ્પાપ થઈ જતો નથી. આ એક વસ્તુ બને છે કે a believer he commits sin but he commits it less. He sins but he sins less. યસ ઓર નો? ગઈકાલે જે કર્યું મેં એમાંથી આજે મારે વૃદ્ધિ પામેલું હોવું જોઈએ આત્મિક જીવન, એનો અર્થ થાય છે. એનો અર્થ કે જે બોલવામાં ભૂલ કરતો નથી એ સંપૂર્ણ માણસ છે. એ પરિપક્વતાની દ્રષ્ટિએ, એ જે આત્મિક જીવનની વૃદ્ધિ છે એની દ્રષ્ટિએ એમ કહે છે કે આવી વ્યક્તિ એ આ લેવલે છે, અને
જે પોતાની જીભ કંટ્રોલ નથી કરતા એ આ લેવલે છે. સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? હવે આ પરિપક્વતાની વાત સમજવા જેવી છે. આ વળગી રહેલા પાપ નાખી દેવાના અનુસંધાનમાં તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો તાણ પામેલી વ્યક્તિઓ માટે એક ધોરણ ઈશ્વરે મૂક્યું છે, એક ધ્યેય મૂક્યું છે, એક ફિનિશિંગ લાઈન મૂકી છે કે ત્યાં અમારે પહોંચવાનું છે. અને હું અહીંયા આગળ છું, હું તાણ પામ્યો અને પછી તાણ પામ્યા પછી મારું ધ્યેય આ છે અને એ ધ્યેય છે ઈસુ ખ્રિસ્ત. યસ ઓર નો? અને મારી એ ધ્યેયથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાનો છે. અને ઈસુ ખ્રિસ્ત ધ્યેયનો અર્થ કે મારા જીવનમાં ઈસુ ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્ન થાય. મારા વિચારમાં, મારી વાણીમાં, મારા વર્તનમાં જે કોઈ મારા સંપર્કમાં આવે એને ઈસુ ખ્રિસ્તનો અનુભવ થવો જોઈએ. હું ઈસુ ખ્રિસ્ત બની જાઉં છું એવું નહીં, પણ મારું મન ઈસુ ખ્રિસ્તનું હોવું જોઈએ. મારા વિચારો, મારી વાણી. અને એ ધ્યેયથી બિલીવરોએ રોજ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાનું છે અને દોડવાનું છે ધીરજથી, દરેક પ્રકારનો બોજો નાખી દઈને અને વળગી રહેલા પાપ નાખી દઈને. યસ ઓર નો? પણ વળગી રહેલા પાપના લીધે ઘણા બિલીવરો ઉભા થઈ ગયા છે, ઘણા પીછેહટ કરી ગયા છે, ઘણાને ખબર જ નથી કે હવે આગળ જવાનું છે. ના, આ દોડમાં આપણે આગળ વધવાનું છે. એ પ્રભુનું વચન કહે છે. અને જીભ વિશે શું કહે છે? પોતાના ઓકે, જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે વધારે આત્મિક જીવનમાં પરિપક્વ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. આ યાકૂબ એવું કહેવા માંગે છે કે જે બિલીવર પ્રભુની સહાયથી, હું શબ્દ વાપરીશ, સેલ્ફ કંટ્રોલ કરીને પોતાની જીભને વશમાં રાખી શકે છે, એને શરીરને, આખા શરીરને વશમાં રાખવામાં કોઈ તકલીફ પડતી નથી. એની જરૂરનું છે. તમને યાદ છે સંત પાઉલે પણ કીધું, કોરિન્થની મંડળીને પત્ર લખ્યો, એના 9મા અધ્યાયમાં એણે કીધું કે હું મારા દેહનું દમન કરું છું અને એને વશમાં રાખું છું, એ માટે કે બીજાઓને સ્વાર્થતા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાઉં. યસ ઓર નો? સો સેલ્ફ કંટ્રોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને યાકૂબ કહે છે કે જે કોઈ પોતાની જીભને વશ કરી શકે છે પ્રભુની સહાયથી, આવનાર સમયમાં જોઈશું કેવી રીતે વશ કરી શકાય છે વગેરે વગેરે. પણ અત્યારે આટલું સમજો, યાકૂબ કહે છે આવા બિલીવરને બીજા તમામ અંગો ઉપર સેલ્ફ કંટ્રોલ રાખવામાં તકલીફ પડતી નથી. આપણે કાનના ઉપયોગ માટે કંટ્રોલ રાખવાની જરૂર છે. શું સાંભળીએ છીએ? અરે બોલો ના, હું શું સાંભળું છું એના માટે પણ આપણે જવાબદાર છીએ કે નહીં? અરે બોલો ને યાર. હું શું જોઉં છું એના માટે પણ સેલ્ફ કંટ્રોલ જરૂરી છે કે નહીં? અને આ જમાનામાં તો ખાસ. પણ આ પ્રભુનો સેવક કહે છે કે હું આંખથી અને કાનથી જે પાપ કરું છું અથવા કરી શકું છું એ ઓકેઝનલી હોય છે. યસ ઓર નો? પણ જીભ તો સતત. And then if I can control my tongue, આંખ ઉપર કંટ્રોલ રાખવામાં મને કોઈ તકલીફ પડતી નથી, કાન ઉપર કંટ્રોલ રાખવામાં મને કોઈ તકલીફ પડતી નથી. એ કહેવા માંગે છે. તમે આગળ વાંચો, એક જ મોંમાંથી દેવની સ્તુતિ, એ જ મોંથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરેલ માણસને શ્રાપ. આવું તો ના જ હોવું જોઈએ બિલીવર. જેથી આપણે આપણી લેંગ્વેજ, આપણી બોલી, આપણી જબાન સુધારવાની જરૂર છે. બહુ મોટો વિષય છે. આજે એટલું જ શીખી જઈએ કે મારે કાળજી રાખવાની છે કે હું શું બોલું છું. ધ કન્ટેન્ટ, કેવી રીતે બોલું છું.
કહી શકો છો? અને એ જ વસ્તુ તમે આંખો પાડીને દાંત પીસીને બોલી શકો છો? એ બંનેની જુદી અસર થાય છે. તો શું બોલું છું, કેવી રીતે બોલું છું, મારા ચહેરાના હાવભાવ, મારી બોડી લેંગ્વેજ શું છે, કાળજી રાખો. શા માટે બોલું છું? શું એને પછાડવા બોલું છું, એને તોડી પાડવા બોલું છું, કે પછી એઝ અ બિલીવર હું એને પ્રેમ કરું છું માટે હું બોલું છું અથવા કહું છું? ચોથી વસ્તુ, શું હું યોગ્ય સમયે બોલું છું, યોગ્ય સ્થળે બોલું છું? આ બધા પ્રશ્નો એ આપણે કાળજી રાખવાની છે. પ્રેમ લગ્ન કરેલા હસબન્ડ વાઈફમાં લગ્ન સુધી વાંધો નથી આવતો, પણ પછી ધીમે ધીમે જબાનનો પ્રોબ્લેમ થાય છે. અરે બોલો ના, and it hurts. Your tongue will either hurt or heal. બિલીવરોની જબાન યાદ રાખો, કાં તો એ કોઈકને દુઃખ પહોંચાડશે અથવા નુકસાન કરશે અથવા તો એને સાચું કરશે. યસો, ઈશ્વર ઈચ્છે છે કે ઈશ્વર ઈચ્છા પ્રમાણે મારી જબાનનો ઉપયોગ કરો. એમાં ઘરમાં ખાસ પ્રભુ એની ખાસ કૃપા આપણને આપણે પ્રાર્થના કરીએ. સર્વમાન મહિમા ગૌરવ તમને પ્રભુ, ધન્યવાદ. જબાનના પાપ વિશે તમારા વચનોમાંથી અમે જે કાંઈ શરૂઆતમાં શીખી રહ્યા છે એનો આશીર્વાદ અમને આપો. તમારી ઈચ્છા છે કે અમે જીભથી પણ પાપ ના કરીએ. એટલા માટે પ્રભુ અમારે તમારી સહાયની જરૂર છે. અમે ઠરાવ કરીએ છીએ કે અમારી જીભથી અમે પાપ નહીં કરીએ, જેમ દાઉદે કહ્યું ગીતશાસ્ત્ર 39 અને 1 કલમમાં. પણ અમને ખબર છે કે અમારી જ રીતે અમે ઠરાવ પાડી શકતા નથી. એમ દાઉદ ભક્તે જે પ્રાર્થના કરીને તમારી સહાય માંગી, એમ અમે પણ સહાય માંગીએ છીએ. ગીતશાસ્ત્ર 141:3 જેમ દાઉદે કીધું કે હે યહોવા, મારા મોં પર તું ચોકી રાખ અને મારા હોઠોના દ્વારને તું સંભાળ. પ્રભુ, તમારી હાજરીનું ભાન રાખીને, તમને માન અને સ્થાન આપીને અમારી જબાન તમારી ઈચ્છાવાળી અમે કરીએ એવી કૃપા માંગતા મેં તમારી આંખ સ્વીકારીએ છીએ. મારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Well, thank you very much. Good night and God bless you. Praise Jesus. Hallelujah. Welcome, Josie. Hallelujah.